પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં દીકરીને ભણવા માટે એડમિશન કરાવવા લંડનથી આવેલી મહિલા બની ભોગ। દીકરી નેહલના એડમિશન કરાવી હિનાબેન લંડન પરત જવા નીકળ્યા હતા। દીકરી સાથે અઠવાડિયું વધારે રહેવાય અને વટ સાવિત્રીનો વ્રત કરાય એવી લાલચથી ટિકિટ રદ કરાવી હતી। 6 તારીખની ટિકિટ કેન્સલ કરાવી હિનાબેન 12 તારીખે એક્સટેન્શન મેળવ્યું, જે મોત તરફ લઈ ગયું। નડિયાદ મોટાપુરમાં રહેતા હિનાબેન સૌરભભાઈ પટેલનું વિમાન દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યું છે। આજે પરિવારની પુત્રી નેહલની હૂંફ માટે કુટુંબીજનો અને પાડોશીઓ આવી પહોંચ્યા છે। મૃતકના પતિ સૌરભભાઈ હાલ લંડનમાં હોવાથી ભારત આવવા માટે નીકળ્યા છે, જે રાત્રે નડિયાદ આવી જશે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। હિનાબેનની નણંદ થઉં છું, મારા ભાભી થાય, કાકાની દીકરાની પત્ની થાય છે, વંદનાબેન। હવે આ તો એવું થાય કે નિમિત્ત છે, બાકી એમાં ભાભીની ટિકિટ તો 6ઠીએ જવાની હતી, પણ આ રથના હિસાબે એમ કે હું હવે એક્સટેન્ડ કરું ટિકિટ, એટલે 6ઠીની કેન્સલ કરાવીને એને પછી 12મીની કરાવી। 12મી તારીખે એમ કે છેલ્લો દિવસે એક્સટેન્ડ કરવાનો, એટલે કે છેલ્લે એક્સટેન્ડ કરાવીને કે છે કે હું જાઉં। એમની બેબી અહીંયા એ ભણવા માટે મૂકવા આવેલા, એટલે એડમિશન માટે આવેલા, અઠવાડિયા માટે જ આવેલા એ, તો પછી કેન્સલ કરાવીને બધું રહેવાય અને પૂજા થાય વટ સાવિત્રીની, એમ કરીને એમણે એક્સટેન્ડ કરાવી અને એમણે પછી 12મીની કરાવી। અમને હવે આ ન્યૂઝ મારફતે ખ્યાલ આવ્યો કે લેલામાં આવ્યા કે ફ્લાઇટ એ જ હતી કે બીજી, એમ પછી ખ્યાલ આવ્યો કે ના આ જ ફ્લાઇટ હતી, એટલે અમને ફોન આવ્યો। હા, એટલે ફોન પેલું જે મૂકવા ગયેલા એટલે એ લોકોને ફ્લાઇટ નંબર ને બધું ખબર હતી, એટલે ન્યૂઝમાં જે આવ્યું ખબર, એટલે ખબર પડી કે ના ફ્લાઇટ તો આ છે। પછી થોડી વાર એક પેસેન્જરોનું લિસ્ટ ને બધું આવ્યું, એટલે ખ્યાલ આવ્યો કે ના ફ્લાઇટ તો આ જ હતી। હા, એ લંડન જ છે ને હવે નીકળી ગયા છે ત્યાંથી આવવા। એ છે, બીજો નાનો ભાઈ ભાભી એ બધા ત્યાં છે, બધા આવા નીકળી ગયા છે ને આજે સાંજ સુધીમાં આવી જશે। એટલે ડીએનએ સેમ્પલ તો ભાભીના મમ્મી પપ્પા ગયા હતા ગઈકાલે અમદાવાદ, એટલે લોહીના સંબંધ હિસાબે એમના મમ્મીનું સેમ્પલ ત્યાં લીધું છે। ત્યાં જણાવવામાં આવ્યું છે કે 72 કલાક પછી તમને જાણ કરીશું, કાં તો તમે અહીંયા એમણે હેલ્પલાઇન નંબર આપ્યો છે, એટલે ત્યાં તમે ફોન કરીને તમે પૂછપરછ કરી શકો છો, એટલે 72 કલાક સુધી તમે પછી ફોન કરજો એવું ત્યાં કહ્યું છે। હા, એટલે પછી મળે કે તો ડીએનએ સેમ્પલ મેચ થાય તો ભાઈ જાણ કરશે, એ રીતે એમણે ત્યાં જણાવ્યું છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।